21 છોટાઉદેપુર લોકસભામાં આવનાર 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે। તેવા સમયે આ ચૂંટણીમાં પોતાની ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા 3 દિવસ માટે મતદાન કાર્યક્રમ જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક નિવાસી કલેક્ટરે પણ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી પર્વની ઉજવણી કરી હતી। આ પર્વની ઉજવણીમાં જિલ્લાના તમામ કર્મચારીઓ મતદાન કરવા માટે 3 દિવસ સુધી તેઓને મતદાન કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને આ મતદાન હાલમાં વિવિધ તાલુકા કક્ષાએ વિધાનસભા દીઠ થઈ રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે અધિક નિવાસી કલેક્ટર પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સર્વેને મતદાન અવશ્ય કરોની એક અપીલ કરી હતી।